ટ્રેનના કે એક બે ત્રણ સ્ટોપ માંગેલા છે, એ બધા પ્રશ્ન અમે લઈ લીધા છે. બનારસ ટ્રેનનો સ્ટોપ ખાખરિયા રેલવે સ્ટેશન આપવામાં. બીજું આપણે નવી ટ્રેનો 2 માંગવાની છે, 2 ટ્રેનો નવી માંગવાની છે. એ આ લેવલેથી નહીં થાય, દિલ્હી લેવલે થાય. એ બધું કૌશિકભાઈની બુધવારે આવે છે, દિલ્હી આવે છે, બીજી વાર આવે છે. એકવાર તો બધા આખા પ્રશ્ન અમરેલી જિલ્લાને લઈને આવ્યા હતા, બાકી જે હતા ને મોટા પ્રશ્ન એ પણ લઈને બુધવારે દિલ્હી આવે છે. અમારા ગામના પ્રશ્ન છે, નાની સિંચાઈ યોજનામાં જે નાના તળાવ બાંધેલા છે એને રિપેર કરવા, નાની સિંચાઈને મોટું તળાવ છે એને પાળા ચડાવી અને પેસિંગ મારવા. 15ના વર્ષમાં અમારે એમાં ઘણી નુકસાની થયેલી છે બધા તળાવમાં. પછી વોટર સેટના છે તળાવ, 4 વોટર સેટના તળાવો છે એને પણ રિપેરિંગ કરવા માટેની માગણી થોડી આંગણવાડી માટે હતી. ડીડીઓ સાહેબ અત્યારે એમને સૂચના કરી પ્રશ્ન સોર્ટ આઉટ થઈ જશે. આવો તો તમે બેસીને સાથે ચેક કરી લો, પછી સંતોષ પછી એમને જણાવો. કારણ કે આ તમારે અહીંયા ટેબલ ઉપર પેલો નકશો ઓપન કરીને ચેક કરવો પડશે. ભાઈ માપણી વાળા સાંભળજો, એમને જોડે જે હોય પ્રશ્ન સોર્ટ આઉટ કરી તમને પછી જાણ કરજો. અંદર જોડે બેસી રહ્યો આપણી જોડે. અમારા ઘણા સાંભળવા ત્યાં પ્રશ્ન છે ગ્રામ પંચાયતનો. ગ્રામ પંચાયત એનો પ્રશ્ન 2 વર્ષ થયા, એનો જવાબ તેનો મુકેલો ડીડીઓ શ્રી વોટિંગનો ત્યાં નકશા સાહેબને મેં ફરિયાદ કરેલી છે. અલ્પેશભાઈ ડીડીઓ શ્રી શું પ્રશ્ન પૂછો, અત્યારે વાત કરો. અત્યારે જ વાત કરી રાજુભાઈ. રાજુભાઈ એક મિનિટ, પ્લોટિંગ વાળો પ્રશ્ન તમારો અઠવાડિયામાં પૂર્ણ થઈ જશે. ન પૂર્ણ થાય તો સાવડા સાહેબને મળી લેજો, તમને જાણ કરજો. આંગણવાડી નવી બનાવવાની. આપણે સ્કૂલ કોલેજ ડીસી છે ને નવા ઉંદરા તમે એનો રિપોર્ટ બનાવીને આવજો, થોડી નવી બનાવવાની છે એટલે એની મંજૂર થઈ જાય. અને સાહેબ સ્ટ્રીટ લાઇટ ના બધા દોરડા બદલાવાના છે, કારણ કે 15 આખા ગામના લેમ્પ ઉડી જાય છે. એ 5 દિવસમાં હવે બદલાઈ દેશું. તમે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ સ્ટ્રીટ લાઇટ ના વાયર બદલવા છે, એમની પ્રોપર્ટી ખરેખર થાય. ખાસ કરીને બેટરી આપણે 1 વીકમાં બદલાઈ દેશે. 1 મિનિટ આરટીએસએસ યોજના સરકાર શ્રેણી હમણાં ચાલુ છે, એટલે સર્વે ને બધું પૂરું થઈ ગયું છે. એમાં સ્ટ્રીટ લાઇટ નો કંડક્ટર એમાં એલટીવીમાં લઈ લેવાનો છે. એમાં વાર લાગશે, સર્વે ચાલુ છે. કેન્દ્ર સરકારની સાહેબની યોજના છે, એમાં જૂની 11 કોન્ટ્રાક્ટર બેસમાં જૂની 11 અને સ્ટ્રીટ લાઇટ બેના દોરડા ભેગા થઈ જશે ને આખા ગામની 15 દિવસે 20 દિવસે બધા લેમ્પ પોકેટ આવી જશે. 11 ના વાયર તો 7 દિવસ જેનો મેન્ટેનન્સ નો છે સાહેબ, 7 દિવસ વખત રાખશું. પોકેટ વાળી લે ગાડી કુકાવડિયા તાલુકા 100% આપણે સર્વે કમ્પ્લીટ કરી દીધું છે, એટલે કુકાવડિયા તાલુકામાં આપણે ટૂંક સમયમાં એક કામ ચાલુ કરશું.
RTSS ની. રાજુભાઈ ટૂંક સમયમાં બહુ કરે છે આ ગંદકી દૂર કરવાની પહેલી જવાબદારી ગ્રામ પંચાયતની હોય છે. પણ એક કામ કરો, તમે વિઝિટ કરો અને જે કંઈ ગ્રામ પંચાયતને મદદ કરી અને સાફ કરાવી દો. અને આપણે ગામમાં છે ને દવાનો છંટકાવ નહીં અનીડામાં એક સબ સેન્ટર બનેલું છે. નબળી ક્વોલિટીનો હોવાથી ગેરકાયદે સ્વીકાર્યો નથી. काम करो नहीं 5 वगैरह चाहिए सर पीआई वाला में ना अपन काम पीआई के नाम में सर पीआई वाले 4 मिनट में जाके रिपोर्ट में आओ फोटोग्राफ पड़ा કેટલા કામ પેન્ડિંગ છે ભાઈ પરમવિસ્તારમાં PWC નો રોડ છે. ત્યાં સતત પાણી ભીનું રહે છે. રેવડી પીવું નથી. હલો આમ પરમવિસ્તારમાં રોડ નીકળે છે. પાઇપલાઇનનું કામ કરેલું છે પંચાયત રસ્તો પહેલા સારો જ હતો સારો હતો પણ પહેલા પાણી તો ભીનું જ હતું. પાણી તો બરાબર ભીનું જ હતું. અને અમે તો નવી લાઈન નાખી કોઈ પાણી તો ભીનું જ હતું. નવી લાઈન નાખીને પાછું રિપેરિંગ કામ નથી કરેલું એની વાર અમે રજૂઆત એટલા પૂરતું નથી આખો રસ્તો ભર્યો રહે જેટલી વાત કરે પાણી ભીનું જ હતું. પહેલા ભીનું જ હતું. જોડાયેલું છે જોઈન પણ કરી સાહેબ એને પૂછવા કરશું તો બાજુના વિસ્તારમાં પછી પાણી ભરાવાનો પ્રશ્ન ઓલરેડી સીસી રોડ છે ઓછો કરતો ને હવે ક્યાં બંધ હવે બધા મકાન નવા થઈ ગયા. બાજુમાં પછી ઘરમાં પાણી ભરવાનું પાણી ન ભરે હવે ન ભરે. એટલે કામ કરો સર ટીકે જોડે લઈ જાજો સર એમની સાથે આપણે વિઝિટ સાથે રહીને કરજો જે કરાવી છે હોય એમને સર મંજૂરી વગર ખોદી નાખ્યો છે ત્યાં તો વિશે આપણે એ વિશે તો વાંધો નહીં પણ સરપંચને તમે જોડે રાખી સ્થળ વિઝિટ કરાવી લો અને સ્થાનિક પ્રશ્ન ઉભાનો હાલો બધું સર ઘણા ટાઈમથી નાયબ મામલતદાર કચેરી બુકાઓમાં કાર્યરત છે, એમની પોસ્ટ પણ ખાલી છે. તો મારી તમને એટલી નમ્ર વિનંતી છે કે આજુબાજુના 22 ગામડાઓને પણ આનો ફાયદો થાય અને જો આ કાર્યરત કચેરી થઈ જાય તો આજુબાજુના ગામડા તેમજ બુકાઓના સ્થાનિક લોકોનો ફાયદો થાય. તો મારી તમને નમ્ર વિનંતી છે આ પ્રશ્ન જેટલી વહેલી તકે થાય તેવો સોલ્વ કરવા માટે. સાહેબ આધાર કાર્ડ અત્યારે E-KYC સરકારની કામગીરી ચાલુ છે અને આધાર કાર્ડની ઓફિસ અમારે બુકામાં છેલ્લા 10-15 દિવસથી બંધ છે. સાહેબ જોડે મેં વાત કરેલી છે તો તાત્કાલિક આ ઓફિસનું નિરાકરણ કરો અને ઓફિસ ખુલે. હા એના માટે સાહેબ આધાર કાર્ડના ઓપરેટર રાજીનામું આપેલું હતું. એના હિસાબે ખાલી હતી. પછી નવા ઓપરેટરની ભરતી કરવા માટે એને અત્યારે ટ્રેનિંગ ચાલુ છે ને વડિયા એ ટ્રેનિંગમાં દરરોજ આવે છે. 1 કે 2 દિવસમાં ટ્રેનિંગ પૂરી થઈ જશે અને મુકાવામાં પાછું આધાર સેન્ટર ચાલુ થઈ જશે. અને સાહેબ એક સિટી સર્વેનો પ્રશ્ન છે. અઠવાડિયામાં એક જ દિવસ સિટી સર્વેના સાહેબ આવે છે બુધવારે. જો પોસિબિલિટી થાય 2-3 દિવસ આવે તો ગામ લોકોને એક આખું અઠવાડિયું વેઇટ કરવું પડે છે. સિટી સર્વે છે કોઈ ભાઈ અંદર લઈ ગયા ચેક કરાવે સાહેબ. સિટી સર્વેમાં એવું છે બગસરા, કુકાવા, વડિયા, વાઘડિયા અને આકડિયા 5 ગામનો ચાર્જ છે ને સાહેબ. એક જ સર્વે પાસે છે. એટલે દરેકને અત્યારે હાલ જગ્યા ખાલી હોવાથી એક જ વ્યક્તિ છે સાહેબ. એટલે ઉપરથી જો ભરતી થાય ને સાહેબ તો જો એ વધારે કામ પાડી શકાય છે. અને આપણી પાસે મેન્ટેનન્સ સર્વે જ નથી. એટલે એના માટે સાહેબ આ નીતિ વિશે એક પ્રશ્ન છે. ભરતી થાય ને તો જ સાહેબ આમાં થઈ શકે. આ માટે સાહેબ આપણે રજૂઆત કરી દઈશું. છેલ્લો અને મારો ચોથો પ્રશ્ન
કે કુકાઓ બસ ડેપોમાં અવારનવાર ન્યૂઝપેપરમાં આવે છે. તો પોલીસ ડિપાર્ટમેન્ટને મારી એવી પ્રાર્થના છે કે હંમેશા માટે ત્યાં પેટ્રોલિંગ અને થોડી ટ્રાફિકની સમસ્યા રહે છે, તો એક આ સોલ્યુશન થઈ જાય તો પબ્લિકને પણ સુવિધા મળી રહે. જય હિન્દ, જય ભારત. જે પણ બસનો એક મીડિયામાં વિવાદ ચાલુ છે જોયો તો તાત્કાલિક પીએસઆઈને સૂચના કરી હતી. પીએસઆઈ ગણસરે જે વ્યક્તિ ઊંઘેલો માનસિક અસ્થિર અને દારૂ પીધેલો રાખતો હતો તાત્કાલિક કાયદેસર કાર્યવાહી કરી. અને એ સિવાય સૂચના કરું છું પીએસઆઈ હાજર છે ને કે એમની અવારનવાર પેટ્રોલિંગ રાખશો ને આવો પ્રયોગ કરવામાં આવે. થેન્ક યુ સર. જય હિન્દ. એક લાખાપત્રવાળા પ્રશ્નમાં કે ગ્રામ પંચાયત ઓફિસ જર્જરિત છે, સરપંચ નવી માગણી કરી દીધી છે. બીજી વિષયમાં છે રોડની બે કાંઠે અમારે 11 છે એ કેબલ નાખવાનો છે કે વૃક્ષારોપણ કરીએ સાહેબ, ઝાડ મોટું જાય અને બીજી વિષયને કાટ નડે વારાફરતી ઝાડ લોકો કાપી નાખે છે. એટલે અમારી વિનંતી છે કે બે બાજુ કેબલ નાખી દેવો. અને બીજો પ્રશ્ન કેવો છે, અમારું જે પ્લોટિંગ વિસ્તાર છે ચોરીમાં ત્યાં કાયમ માટે પાવર સાંજના કોઈ વસ્તુ ચાલુ નથી થતી લોકોની. નવું સર્વે કરીને નવું ટીસી નાખવું. સરપંચ દ્વારા તમે કીધું પોર્ટેડ વાળું એનું આપણે સર્વે કરાવી નાખશું અને દરખાસ્ત મૂકીને આપણે કંડક્ટર બદલી નાખશું. અને પ્લોટ વિસ્તારમાં જે આપણે ડીસી મૂકવાની જે વાત થાય છે ત્યાં આપણે સર્વે કરીને દરખાસ્ત મૂકીને ડીસી આપણે નવું કરાવી દઈશું. અને દરખાસ્તની મંજૂરી મારે જ આપવાની છે સાહેબ, અમે મંજૂરી અમે આપી દઈશું. ટ્રાન્સફોર્મર વાળું કામ સાહેબ છે ને એ અમે 1 મહિનો દિવસ જેવો લાગશે, મહિનામાં કરી આપશું. કેબલમાં સાહેબ એમાં આપણે તમને વાત કરી એ પ્રમાણે આપણે સાહેબે કીધું પણ આરડીએસ સ્કીમમાં એ લેવાનું છે અલગથી આરડીએસ સ્કીમમાં એ અને પેલે જે આપણે છે ને હવે આરડીએસ સ્કીમ અત્યારે ચાલુ છે પણ સર્વે થઈ ગયું તમામ કામમાં અત્યારે સાહેબ આપણે કુકાવાડી તાલુકા આપણે ત્યાં અમે કીધું એમ સર્વે પૂરું કરી દીધું છે એટલે ટૂંક સમયમાં આપણે એમાં કોન્ટેક્ટ કેબલ આવી જશે. એક અમારું પાણી પુરવઠાનું કનેક્શન છે એ ટ્રાન્સફર કરવાનું હોય. પાણી પુરવઠાનું અમારું કનેક્શન છે જૂનો જિલ્લો છે ત્યાંથી નવા જિલ્લામાં ટ્રાન્સફર કરવાનું છે. એથી કરાવી દો. ખાલી તમારે પંચાયત ઠરાવ છે તમે સાહેબને આપી દો એટલે થઈ જશે, સેટિંગ થઈ જશે. ઓડિયા બગીચમાં 10:25 એક છે ને 10:30 બે બસ જાય છે. એક વાયા થોડી રામપુર થઈ જાય છે, એક વાયા છુડા થઈ જાય છે. એક 10:15 મિનિટે જશે અને એક 10:30 મિનિટે. આ ચાલુ છે આજે કઈ છે નાજાપુરને આ વિદ્યાર્થીનો પ્રશ્ન વારંવાર આવે છે. ઘણીવાર એ બસ અંદર વિદ્યાર્થીઓ માટે જતી હતી પાર્ટી હતી. બે પ્રશ્ન છે વિદ્યાર્થીઓ માટે એને આપણે તાત્કાલિક એનો નિરાકરણ થાય. સાહેબ બીજી વિષયનો એક પ્રશ્ન છે મારો. અમારા કોઈના ખેડૂતે 6/1/2024 અમે સાથે જઈને બીજી વિષય ઓફિસે પહોંચ્યા હતા અને 69 નંબર ઇન્વર્ટ નંબર 69 છે બીજી વિષયનો કે ખેડૂતોને વેથરિયા ફીડર જે છે એમાંથી પાવર બંધ કરી અને તોરી ફીડરમાં લેવાનો, ખાંખરીયા ફીડરમાં લેવાનો. આ પહેલા મહિનામાં એટલે કે જાન્યુઆરી મહિનામાં ખેડૂતોએ અરજી આપેલી છે લેખિત સાથે અને બધાની સંમતિ સાથે. આજ દિન સુધી આ પ્રશ્નનું નિરાકરણ થયેલ નથી અને બધા ખેડૂતો પણ બીજી વિશે ઓફિસે આવેલા હતા રૂબરૂ અને એમની સાથે હું પણ હતો. ક્યાં તકોનો કાદુ મને પહોંચ્યો કાંઈ વાંધો નહીં, આપને જાણ કરશું. ભાઈ સાહેબ ખેડૂતોનો પ્રશ્ન પૂછી સેટ કરાવી દઈએ 15 દિવસ થાય. કેટલા ટાઈમમાં ખેડૂતો અગાઉ પણ બધે સાથે મળીને અરજી આપી ગયેલા છે અને એમને જ કીધું કે ભાઈ તમે સાથે મળી સહી સહમતિ આપો એટલે હું કરાવી દઉં. 15 દિવસ છતાં આજ દિન સુધી નથી, 8 મહિના થયા. કેટલા ટાઈમમાં 15 દિવસ સાહેબ 15 દિવસ મેનો વિષય પૂરો કરવાનો છે. 16મા દિવસે ભાઈ પરેશભાઈ 16મા દિવસે તમે મને ફોન કરજો. સાહેબ 15 દિવસમાં નહીં થાય કારણ કે તે તમારે થાંભલા ફોડવા છે ને ત્યાં બધે વાવેતર કરેલું છે એટલે નવરાત્રી પછી જે કપાસ કે જે કઈ નીકળે ને ત્યારે એમાં તમે સહકાર બરોબર છે. એમાં તો સાંભળો તમને લાગે કે હવે કરવા જેવું કામ છે ત્યારે કહેજો, જાણ કરજો ત્યારે આપણે વાત કરજો. એટલે એક 1.5 કલાક પાવર બંધ રહેશે. તો મારી એવી વિનંતી અને રજૂઆત છે કે 66 કેવીમાં સ્વિચ મૂકો જેથી અર્જન્ટમાં ફોલ્ટ હોય તો તોડીને રામપુર બંધ ન કરવો પડે. આ અગાઉ પણ રજૂઆત કરેલી છે.
શું થશે ભાઈ? એ છે ને બે સબ ડિવિઝન વચ્ચેનો પ્રશ્ન અર્જુન સુખ છે એ કુકાવામાં આવે છે તો બે વચ્ચે ગામ પીસાય એનું શું કરવું? ફીડર એક જ છે એટલે કોઈ પણ કામગીરી માટે છે ને બંધ તો આપણે ફીડર પાવર સપ્લાય નહીં, એનો રસ્તો શું એમ? સ્વિચ સર મૂકેલી છે આની પહેલા પ્રશ્ન જ્યારે હતો ને આપે જ કીધું હતું કે આપણે જ્યારે સ્વિચ મૂકી દીધી પણ કામ 15 થી 20 મિનિટનું હોય માણસ એકલો જ હોય તો સ્વિચ કાપે જે એક માણસ આપણે ફરજિયાત સેફટી માટે બેસાડવો પડે તો એ શક્ય ન હોય ને એના માટે થઈને આપણે કામ બંધ કરવું પડે છે જો પ્લાન શટડાઉન હોય 8 થી 10 કલાકનું એક વીકમાં આપણે કરીએ ત્યારે આપણે આવું કામ કરીએ છીએ સ્વિચ કાપીને બંધ કરાવી દઈએ એટલે સ્વિચ માટે કેવું લોકો ને જ્યારે કામ ઉપર બે લોકોને મોકલતા જાવ આપણે કોઈ હેરાન ન થવું. એટલે આપણે મેક્સિમમ ડ્રાઈવિંગ કરીએ છીએ કે હવે આપણે એવું કરીએ એ જ્યારે ફોલ્ટ હોય ત્યારે બે લોકોને ત્યાં રાખવું એ કામ ઉપર એટલે ત્યાં બેસે જેથી અકસ્માત ન થાય. અરે દેસાઈ સાહેબને ખબર છે અને પટેલ સાહેબને ખબર બે છે. વચ્ચેનો પ્રશ્ન છે મને ખ્યાલ છે આવી ગયો. હવે બીજી વાર જ્યારે રિપેરિંગ વાળો વિષય આવે ત્યારે આપણે આ પ્રમાણે પ્રોબ્લેમ ન ઉભો થાય. 7મા મહિનામાં 8 દિવસ બંધ કરી દીધી. ડેપો મેનેજરને ફોન કરવામાં આવ્યો તો ડેપો મેનેજર કે મને ખ્યાલ નથી. પછી બસ ચાલુ કરી દીધી. પછી ગઈકાલે પાછું મેં ફોન કર્યો 4 દિવસ પાછી બંધ કરી. ટ્રાફિક વાળી બસ છે તો વારંવાર બંધ કરવાનું રીઝન શું? એટલે એમાં થોડો સ્ટાફનો પ્રોબ્લેમ છે. ભવિષ્યના ડેપોમાં થોડું 70% જેવી સ્ટાફની પણ ઘટ છે અને આપણે રેગ્યુલર ચાલુ તો કરાવી દીધા છે. જી સર, જી સર. કારણ કે વિદ્યાર્થીઓને સાહેબ પહેલા ટ્રાફિક તો સાહેબ નથી આંકડા હું આપીશ ટ્રાફિક તો ઠીક પણ એ રેગ્યુલર કરાવી દીધું. સાહેબ આના આંકડા તમે છે ને સાહેબ તમે મને બોલો 10 મિનિટમાં આના આંકડા મગાવો. તમે સાહેબ પાસે ખોટું બોલોમાં ટ્રાફિક નથી એમ અને આંકડા મગાવો સાહેબ. સાહેબ એના આંકડાની કોપી આપને હું રજૂ કરું આપણે મંગાવી દઉં. બીજું એક બગસરા ડેપોની કાયમી ફરિયાદ વાળો વિષય આવે છે ઘણીવાર ન્યૂઝપેપરમાં પણ જોવા મળે છે. એક વખત એમને વિઝિટ લઈ અને કાયમી માટે પ્રશ્ન બગસરા તાલુકો મળેલો પણ એમના પ્રશ્ન સોર્ટ આઉટ પણ આપણે જોયું. શ્યોર સર, શ્યોર. બગસરા ડેપો મેનેજરની આજે જ ન્યૂઝપેપરમાં ફરિયાદ આવેલી છે. બીજું અમરેલીથી 2 વાગે ઉપડે છે બગસરા અમરેલી રાજકોટ અમરેલી ડેપોની રાજકોટ નાઈટ 2 વાગે ઉપડે છે અને 52 થી 50 ગામને આ સુવિધાનો લાભ મળે છે. એક મિનિટ મારી વાત સાંભળી લો. બીજું જ્યારે આપની ચૂંટણી હોય ત્યારે રજૂઆત કરી હોય ત્યારે 10-15 દિવસ ચાલુ કરી દે. સાહેબ આપની સાંસદની એક મિનિટ પરેશભાઈ, ચૂંટણી માટેની આ વ્યવસ્થા નથી તમારા ધ્યાનમાં રહે એ ઉલ્લેખ તમે નહીં કરો. અમે તો કાયમી લોકો વચ્ચે રહીને લોકોના કામ કરવા વાળા છીએ એટલે ચૂંટણી હોય ને કામ કરવી પહેલા પાછળ અમે નથી ત્યાં તમારા ધ્યાનમાં રહે. એવી મારી રજૂઆત નથી. તમે જે બોલો શબ્દ ખોટા મેં ત્યારે લેખિત કરેલું હોય ને ત્યારે એ લોકોએ પાણીથી કૌશિક બેકરિયા ભરતભાઈ સુતરિયા કોઈ પણ પદાધિકારી મારો ફોન ચાલુ હોય લોકો વચ્ચે હોય અત્યારે લોક દરબાર કર્યો નથી લોકો વચ્ચે કાયમી માટે પ્રશ્ન સોર્ટ આઉટ કરવા માટે બેઠા છે તો ચૂંટણી વાળો સમય તમે વિશે ભૂલી જજો. હવે આ બસ છે એ તમે ક્યારે ચાલુ કરવાના છો? આપણે હમણાં જે વાત કરી એમ કે છેલ્લા 7 વર્ષથી આ બસ બંધ છે નહીં, સાહેબ. એની રજૂઆત છે અને એ આપણે ટેમ્પરરી મહિના દિવસ ચલાવવાની આપણે હમણાં ચર્ચા કરી એ મુજબ એને આપણે મહિનાથી પ્રાયોગિક ધોરણે ચલાવવાનું. ઓકે ઓકે. તમે તમારું જે ત્યાંથી ગાડી ઉપડે ને એમાં જોઈ લ્યો કેટલા સમયમાં 2 વર્ષમાં ગાડી આપણે ચલાવી છે. 7 વર્ષથી આ બંધ નથી. સાહેબ હજી તમને હું વિનંતી કરું છું. સાહેબ ડીસી સાહેબ એમનો જે પ્રશ્ન છે આપણે ચાલુ કરાવી દો ટ્રાફિક માં રૂટ કન્ટિન્યુ કરજો. અને સાહેબ આપને મેં પત્ર લખ્યો અને આપે પણ પત્ર દ્વારા ડીસી સાહેબને રજૂઆત કરાવી દો. મારી પાસે કોપી પણ છે. કરાવી દે તમને કન્ટિન્યુ કરાવી દે. બીજી એક સૌની યોજના અમારે તોરી ગામથી પસાર થાય છે. ત્યાં એક વોકડું છે ત્યાં વાલ મૂકો તો તોરી રામપુર નાજાપુર ખાન ખીજડીયા અર્જનસુખ શૈલેષભાઈ જવાબ આપો કેવો કાલે અધિકારીઓને બધાને મોકલાતા એવું સર્વે પણ થઈ ગયું. આભાર થઈ જાય એટલે યોગેશભાઈની રજૂઆત પણ અમારી પાસે વારંવાર આવતી હતી કાલે બધા અધિકારીઓ બધી ટીમ સાથે આવ્યા હતા સર્વે કરાવી દીધું. બીજું એક પીજીવીસીએલ વાળા વૃક્ષોનું છેદન કરે છે એ મારી વિનંતી છે વૃક્ષોને કાપવાનું તમે બંધ કરો. સાહેબ આ વૃક્ષોનું છેદન થાય છે. વૃક્ષોને બને ત્યાં સુધી તે વૃક્ષો વાવેતર માટે નરેન્દ્રભાઈ પોતે પણ અપીલ આપણી મોટી કરી છે. એક પેડ માગે નામ આ ખૂબ મોટી હિંમત પણ ચાલુ છે વૃક્ષો વાવવા માટે. બને ત્યાં સુધી વૃક્ષો આપણે ક્યાંય કપાય નહીં આપણે તકેદારી રાખવી જરૂરી છે. જ્યારે વૃક્ષ વાવેતર થાય તો નીચે લાઈન નીચે નો વાવેતર થાય એની પણ આપણે કાળજી રાખવી. ઓકે થેન્ક યુ સર બધાને. આભાર પરેશભાઈ. લેખિતમાં મને કોપી આપતા જજો. હું આધાર કાર્ડમાં છેલ્લા 2019 થી કાર્યરત છું. મને તારીખ ઉપર તારીખ આપે છે અને 90 દિવસનો સમય આપે છે. 2024 થી હજી મારા આધાર કાર્ડનો કઈ જવાબ નથી.
કયું ગામ? સોરી. ક્યાં કરાવ્યું આધાર કાર્ડ? કઈ જગ્યાએ આપેલું? એટલે એક આધાર નંબર ઉપર આધાર કાર્ડના સભ્યોની બેદરકારીથી એક આધાર નંબર ઉપર 2 જણાનું આધાર કાર્ડ લિંક કરેલ છે, જેનું હજી મને કોઈ જવાબ આપ્યો નથી, જેથી મારું ભણતર બગડે છે. મામલતદાર સાહેબ, એ વિદ્યાર્થી છે, એનો પ્રશ્ન સાચો છે. એમના આધાર કાર્ડમાં બીજો મોબાઈલ નંબર જનરેટ થઈ ગયો છે. મોબાઈલ નંબર નહીં સાહેબ, ખાલી આધાર નંબર જનરેટ થયેલો છે. એને બધું જ અટકી પડે છે. એમની સાથે રાખીને જે વિષય એમના છોટા ઉતાર વિદ્યાર્થીને કોઈ મુસીબત ઊભી ન થાય. સર એમને અમરેલી પણ મોકલ્યા હતા આનો શોર્ટ આઉટ કરવા માટે, અને ત્યાંથી સર બેંગ્લોર બધું છે એ મોકલેલું છે, પણ ત્યાંથી આવા પછી આગળ કરી શકવાનું. ફોલો રાખો પાક. સર એવું નથી, બેંગ્લોર પણ મેં જાણ કરેલી છે, એ એમ કહે છે કે હજી સુધી મારી પાસે આ પ્રશ્ન આવ્યો નથી. બેંગ્લોરમાં પણ અમારા છે. પ્રાંત સાહેબ, આપણે ફોલો કરી વિદ્યાર્થીને ખરાબ ઓળખ ન થાય, કારણ કે વિદ્યાર્થી માટે જરૂરી છે આધાર કાર્ડ, બધે જરૂર પડતી સાહેબ આ ચેક કરાવી દો, જે હશે તમને જવાબ મળી જશે, કારણ કે ટેકનિકલી વિષય થઈ જશે આમાં. અને સર હું નવરંગપુરા પણ જઈ ગયેલો છું, આનો ઓફિસ છે ને આધાર કાર્ડની, ત્યાં પણ મને 90 દિવસનો સમય આપ્યો. મેં અત્યારે 2019 ના ધક્કા ખાઉં છું, અત્યારે 2024. અર્જન્ટ શું જીવન બેંકના ચાર્જિંગ બેટરી પણ ચાર્જિંગ થતી નથી, અને અવરને અવર લોકો અમને ફરિયાદ કર્યા કરે છે, બરોબર? મેં તમને ફરિયાદ કેવા કરી અર્ધિંગ મોકલી છે, બરોબર? જય સાહેબ, ગયો હશે ને તો હમણાં આ રીતે આ વીકમાં સરપંચ આ વીકમાં થઈ જાય બહુ જાણ કરજો. સર મેં તમને 4 દિવસ પહેલા ફોન કર્યો હતો, મજૂર પણ ફોન ચાર્જિંગ કરવા ઘરે આવે છે, બરોબર? સિંગલ પે કરીએ તો રેગ્યુલર લો વોલ્ટેજ આવે. નમસ્કાર સર, મેગા પીપળીયામાં કોઈ પણ બાબતે આપણે નોંધવું છે 2 વર્ષ, બરાબર? તો કઈ જગ્યાએ કોઈ અરજી હોય તો મને આપો, તો તપાસ કરે. એટલે મનસુખભાઈ એવું કહે છે કે અમે વાવેતર કર્યું નથી, અને વાઇટ કેવું કોઈ કરેલ નહીં. નહીં એ લોકો વાવેતર જ નથી કરેલું કે રોપા વિતરણ કરેલું છે સાહેબ. રોપા વિતરણ આપણી નર્સરીઓ છે એમાંથી રોપા લઈ જાય છે અને એ લોકો પોતે વાવતા હોય છે. આથી આપણે કોઈ વાવેતર કરેલું નથી સાહેબ. એ વસ્તુ તમે પ્લાન્ટેશન બનાવવાનું હોય છે. જી, અને કોઈ અરજી આપે તો સાહેબ તપાસ કરે. નરેગામાંથી છે મનસુખભાઈ, કેમાં વાવેતર કોને કરેલું રોપા? ગયા વર્ષે જંગલ ખાતામાં કોણે વાવેતર કર્યું ખ્યાલ નથી તમારા ગામમાં કોઈ સંસ્થા હોય કે ફોરેસ્ટ વાળા ના પાડે, નરેગા વાળા ના પાડે છે, વાવેતર કોણે કર્યું? જંગલ ખાતાની જગ્યા છે ઈ. ચેક કરાવી લેશે, ચેક કરાવી તમે ભાઈ ચેક કરે મને જાણ કરો કોને વસ્તુનો પ્રશ્ન શું છે. પછી JB નો પ્રશ્ન છે. એગ્રીકલ્ચરમાં કાયમી ધોરણે ટિકિટ આવે છે. એ ટિકિટની રજૂઆત કરવા છતાંય કોઈ નિવેડો ટાઈમ આવે નથી. અને 6 મહિના કે 7 મહિનાથી અમે કૃષિ ગામનું ગ્રામ્યનું કૃષિ ફેરવણીને અરજી આપે છે. કોઈ કૃષિ ફેરવેલ નથી. કેટલા દિવસમાં? પણ ટીસી ફેર 15 દિવસ થોડા જોઈએ પટેલ છે. કાલ મોકલી દો ટીમ. ભાઈ સાહેબ કાલ ટીમ મોકલો ટીસી બદલવા માટે, ફેરવવાનું છે. ટીસી ફેરવવાનું છે કે લો વોલ્ટેજ વાળું નથી ને, જગ્યા બદલવાની છે ને. ઓકે સર, કાલે મોકલી દો કાલે. કાલ ટીમ મોકલો. એગ્રીકલ્ચરનો નો પ્રશ્ન. જરૂરી મેન્ટેનન્સ કરાવજો, 15 દિવસમાં વ્યવસ્થિત કરાવી દેજો. ભાઈ મનસુખભાઈ 15 દિવસના મેન્ટેનન્સ આખું કરાવશે અને ટીસી બદલવા માટે કાલ આવે છે, કાલ ફોન કરજો. પછી રાજકોટ અમરેલી વાયા સુલતાનપુર બસ એકાત્ર હાલે છે. અમારું ફીડર છે સુલતાનપુર એસએસથી આવે છે,
એટલે હમણાં જ મેં 2 દિવસ પહેલા વડિયા ઓફિસની વિઝિટ કરી હતી એટલે સાહેબને મેં કીધું હતું કે એને સર્વે કરીને જોઈ લે એટલે તમને અમે રણુજામાંથી છે ને બીજું ફીડર કરી દઈએ એટલે તમારે કાંઈ નીકળે એ પ્રશ્ન. નરેગામાંથી ગ્રાન્ટ સિટીનો રોડ રસ્તો અને એક ખજૂરપુર રસ્તાની માગણી રિપેરિંગ. મનરેગાની અંદર એવું હોય છે કે 60-40-20 હોય તમે 60% મજૂર હોય તો તમને 40% ગ્રાન્ટ મળતી હોય. તમારે 1 લાખ રૂપિયા તમારે કામ કરવું હોય છે રોડ તો તમારે 40,000 તમારે લેબર ખર્ચ તમારો ભરેલો હોવો જોઈએ. તો મોટા ભાગના કામોમાં લેબર હોતા નથી એટલે પ્રશ્ન એવો થાય છે કે એની અંદર મનરેગામાંથી ના મળે કોઈ અન્ય રસ્તાની જરૂર છે રિપેરિંગ. જરૂર છે વાત આપશે પણ મનરેગા સ્ટ્રીટ રસોઈ બનાવવાની અને તેડાગર બાઈ બધાયનો સમાવેશ નથી થતો અને જળસેવિત રૂમ છે. આ આંગણવાડી 8 વર્ષ પહેલા મંજૂર થઈ ગઈ હતી નવી, તો કોન્ટ્રાક્ટરે બનાવેલ નથી. તો એને નવી બનાવવા માટેની માગણી છે. આઠ વર્ષ પહેલા એક મંજૂર થઈ ગઈ હતી, કોન્ટ્રાક્ટરે બનાવી નથી. અને બીજો પ્રશ્ન છે BGVCL નો. રામદેવ જેજીવાઈમાં 6 ગામ આવે છે એટલે એમાં દિવસમાં 8 વાર ટ્રિપિંગ આવે છે અને આખો દિવસમાં 2 થી 3 કલાક બંધ હોય જ, કારણ કે 8 ગામમાંથી એકાદાનું રિપેરિંગ હોય એટલે 2 થી 3 કલાક બંધ હોય ને હોય જ એક દિવસમાં. એટલે 6 ગામ છે તો એના 2 ગામમાં વિભાગ કરો. સાહેબ એની મેં 2 દિવસ પહેલા વિઝિટ કરી લીધી છે. ભાઈના અલગ જે 2 ભાગ કરવાના ફીડરના એ થઈ જશે પણ એમાં સાહેબ 2 મહિના જેવો સમય લાગશે. ભાઈને બધું આવશે ને આખું ફીડર આવશે 2 મહિનામાં મેં નવું તમને કરી દઈશું. અલગ ફીડર બન્યું ને એને 3 વર્ષ થઈ ગયા, 4 વર્ષ. અને આ પ્રશ્ન એમનેમ જ છે. ફીડર ક્યાં છે તોય રણુજામાંથી સાહેબ અમને અલગ ફીડર કરી દઈશું આપણે. અત્યારે રણુજામાંથી જ છે, પછી બીજું એક એક્સ્ટ્રા ફીડર કરશો ને એ અલગ કામ બંધ 6 ગામ આવે છે એના હિસાબે બહુ મોટો પ્રશ્ન છે આનો. 2 મહિનાનો સમય સાથે માંગ્યો છે, આખું ફીડર અલગ કરી દેવાનું. આ તારીખ લખી લ્યો, 2 મહિનાનો સમય લખી લ્યો. 2 મહિના પછી ઉપરનો દિવસ મારો. અને બીજો છે આવડા પ્રયાગ ખજૂરી પ્રયાગમાં એમાંય 4 ગામનો સમાવેશ છે પ્રયાગમાં. એટલે એમાં પાવર ગયા પછી 24 કલાક સુધી રિપેરિંગ નથી થતું. 24 કલાક સુધી. એ સાહેબ મેગા પકડ્યા હતું ને આપનો પ્રશ્ન સરપંચથી મેગા પકડ્યા એમાં જ આવે છે. એની જોડે જ આવી જાય છે. હા એમાં જોડે જ આવે છે. 24 કલાક સાહેબ રિપેરિંગ નથી કરતા. હું એને એમ કહું ને કે અહીંયા તાર તૂટેલો છે, જગ્યા આપી હોય તો 24 મેગા કલાક. પીપળિયા જોડે છે ને તમારું? હા બે અલગ કરવાનો જે વિષય એમાં છે ને, મેગા પીપળિયા જાજુ નથી આવતું પ્રયાગ. આપણો 2 અલગ કરી દેવા માટેની દરખાસ્ત કરાઈ ગઈ છે. આ 2 મહિનામાં સમાજનું બહુ પડે એટલે 2 પ્રશ્ન તમારો પૂર્ણ થઈ જાય. 50 વર્ષ પહેલાના જે જૂના તાર છે ને વર્ષમાં 5 વાર તૂટે છે. 5 વાર તૂટે. એ તો આપણે સ્કીમમાં લેવાઈ ગયું ને. અને એક સ્કીમ આપણે તમારા ધ્યાન ઉપર મૂકી. કુકાવાવ અને વડિયા વિસ્તારમાં જે જૂના તારો વર્ષોથી કોઈ બદલાવા નથી, એ પ્રશ્ન અમારી સામે આવ્યો હતો. અમે ભરત પેપર બેઠા ત્યારે જેબીના અધિકારીઓ સાથે બેસી કોઈ કનુભાઈ જોડે પણ વાત કરી. આપણા વિસ્તારમાં જ્યાં પણ આ પ્રશ્ન છે જૂના તારો, ત્યાં લગભગ 2 થી 3 મહિનાની અંદર બધી જગ્યાએ તારો બની જશે. થઈ જશે આરામ. એના માટે તમારું માર્ગદર્શન લીધું હતું. એમાં સાહેબ આપણે તમારું માર્ગદર્શન લીધું હતું. પછી આપણે નાતાલાલે જે દેવભૂમિ કર્યું એમની પાસે તમે મોકલો તો એમને એવું કીધું કે ગ્રામ સભામાં ઠરાવ, પછી આપણે સામાન્ય સભામાં ઠરાવ લીધો, ગ્રામ સભા આવી ત્યારે એમાં લીધો. હવે એ ઠરાવ આપણે તાલુકા પંચાયતમાં મોકલી, તાલુકા પંચાયતવાળા કલેક્ટર સાહેબને મોકલશે અને ત્યાંથી સરકારમાં જશે એટલે કમસે કમ 8 થી 9 મહિના તેની પ્રોસેસના થશે એવું નાતાલાલે કીધું. જિલ્લા પંચાયતમાં આવશે, 1 વર્ષ થશે એવું કીધું. જિલ્લા પંચાયતમાં આવશે. તો ગ્રેજ્યુએટમાં તો સાહેબ અમારે નથી આપવાનું ને. ના, એ અમે કરશું, તમારે નથી કરવાનું. પછી બેથડિયા ફીડર અમારું જે છે સાહેબ બહુ મોટું ફીડર છે. 8 કલાક પાવર ક્યારે રાખી નો કે એવી તાકાત નથી JEB માં. 8 કલાક ટ્રિપિંગ વગર પૂછો એને
મોન્સૂન રિપેરિંગ છે એ ઉનાળામાં કરી નાખવાનું અત્યારે હાલ ચાલુ છે મોન્સૂન રિપેરિંગ. જીબી ના અધિકારીઓ સાંભળજો, ખેડૂત તકે તમે બધા જઈએ. કેટલા ફોન કર્યા હું ખેડૂતના પ્રશ્નો વારંવાર જીબી માટે મોટા પ્રશ્ન આવે સાહેબ. તમે એકવાર નક્કી કરો અને પરીક્ષા સાહેબ જોડે બેસો, જે પ્રશ્નો છે એમનું તાત્કાલિક નિરાકરણ થાય. ખેડૂતો એક તો શેડે બેઠા હોય, દાખલા તરીકે પાણી વાળતા હોય, ઓલા શેડે ગયા હોય, લાઇટ જાય પાછું એના બાજુ આવવાનું, તો વાડીએ ગયા ને ખબર હોય કે આ પરિસ્થિતિ શું છે. આ પ્રશ્ન વારંવાર ન આવે એની કાળજી તમે પટેલ સાહેબ જોડે રાખી, તમે જોડે લઈને એમનું કાયમી માટે સોર્ટ આઉટ કરે છે. સાહેબ બેથડિયા ફીડર બહુ મોટું છે એને થોડું વિભાજન કરે, કેમ કે મારે 15 કનેક્શન પોતાના મારા છે. એક મિનિટ, બધા અત્યારે આપણે જે નક્કી કર્યું ફીડરોના 2 ભાગ કરવા માટે, એક આ ફીડર પણ લઈ લ્યો. એમાં આવી જાય છે ને દેથળિયા ફીડર, 2 ભાગ થઈ જશે ભાઈ. 2 મોકલાવો. પછી ખીજડીયાથી ચૂડા, પેલા ભણતા ત્યારે હાથમાં લગી જતા. ખીજડીયાથી ચૂડા નોન પ્લાન જે સર્વે થઈ ગયું છે સાહેબ, એના માટે આગળ કઈ જો એક તમને સમજાવી દો, સર્વે આપણે દરખાસ્ત કરવા માટે કરાવ્યું હોય, દર વર્ષે 10 કરોડની મર્યાદામાં આપણે જોબ નંબર આપી શકીએ. એટલે ક્રમશઃ વારો આવશે ત્યારે તમારો રાઉન્ડ લેવાય જશે. પછી અમારું જે 50 વર્ષના પટ્ટે જે 72, 62 અને 96 માં જે અમને પ્લોટ હોઈપા છે, એમાંથી બે પ્લોટની મુદત તો પૂરી થઈ ગઈ ગામમાં હરાજીમાં જે મળ્યા છે, તો એમાં હવે અમને આગળ મંજૂરી આપે બરોબર, અને નથી મળતી જિલ્લા પંચાયતમાંથી, તો સાહેબ 5 વર્ષથી વધારે ટાઈમ થઈ કોપી લાવો. તમે છે ને હા કાલ તમે સોમવારે જિલ્લા પંચાયત આવજો. મારા પ્રિય બેઠા છે જિગ્નેશભાઈ સાવલિયા, દિલીપભાઈ સાવલિયા અને અનિલભાઈ. તમે આવજો, ગમે એને મળજો, એટલે તમને સામે અધિકારી બેહારી અને કઈ જગ્યાએ મંજૂરી લેવાની તમે તમારો રસ્તો અઠવાડિયાની અંદર કરાવી નાખ્યો. ઢુંડિયા પીપળિયાથી ખીજડીયા વચ્ચેના જે વાયર છે, વારે ગાડી મારે કાઢ્યું હોય લસણની સાહેબને ફોન કરીને પાવર બંધ કરાવવો પડે છે. વારે ડી સાહેબને સિવાય તો પાવર બંધ ન થાય. અમારી તો ભાઈ બીજા કોઈ સાંભળતા નથી, એટલે એ બંધ કરાવવો પડે વારે મારે. તો એને તાર જ ઊંચા લેવડાવી લ્યો ને, પ્રશ્ન ન થાય બરોબર ને. અને આ ડ્રિપિંગ નો ખાસ સાહેબ, મારો પાવર 8 કલાક મને 9 થી 5 નો ટાઈમ છે, એમાં મને મળી જ જવો જોઈએ. ક્યારે થશે પટેલ? 2 વાગે પાવર આપો મને, મારે ગણતરીઓ ક્યારે પૂરો કરે? આ 15 દિવસ એટલે ફિક્સ એજન્ડા નથી ને બ્રો. તમે ટાઈમ ટેબલ તમારું બને લેજો, મારી ઉઘરાણી તો આવશે જ. હા એ તો હવે સાહેબ પાંચ કરવાની છે ઉઘરાણી તો, બરોબર ને સાહેબ? એટલે આવા પ્રશ્નો ને મારા પંખા તૂટી ગયા છે. પછી આ સબ રજિસ્ટર ઓફિસ છે સર વડિયાની, કૌશિકભાઈ, સબ રજિસ્ટર ઓફિસ અહીં ઉપર છે, જેનાથી અપંગ વ્યક્તિઓને વૃદ્ધોને જ્યારે કામ કરવા આવવું પડે ત્યારે પગથિયા ચડીને આવવું લેવામાં બહુ તકલીફ પડે છે. નીચે જનસેવા કેન્દ્રમાં ઘણી જગ્યા છે, તો જનસેવા કેન્દ્રમાં એને ટ્રાન્સફર ખરેખર કરવી જોઈએ. સાહેબ એના માટે અમે છે ને એક અલગથી સેટઅપ ઊભું કરવા પડે છે. એ સેટઅપ ઊભું કરવા માટે આરએનબી સ્ટેટની કચેરી બનાવવા માટે નક્કી દીધું છે. એ વ્યવસ્થા થઈ જાય એટલા માટે અમે નીચે સેટ કર્યું છે. અમારા ઘેરના ₹70 received on phone pay. સબ રજિસ્ટર બાજુમાં જ છે આપણી, પણ મોટી ઉંમરના માણસો ચડી ના ગયા એટલા માટે આપણે નીચે છે ને જનસેવા કેન્દ્ર છે ને એક નાનકડું સેટઅપ ઊભું કરવું પડે એમ છે. એના માટે મેં આપણે 2 કે 3 લેટર લખેલા છે. જે પાર્ટીશન કરવાનું છે રિટર્ન અમે બીજી વાર એકવાર મોકલી નાખું છું, બરાબર? એક લેટર છે ને માર્ગદર્શક ક્યાં કરે તમે સાહેબ એમને એક લેટર છે ને આપણે કાર્યપાલક જે સાહેબ છે એ નાખી વડિયામાં ટ્રાફિક નિયમન બાબત, વડિયામાં રોડની આસપાસમાં મંગળવારે ખૂબ જ ટ્રાફિક થાય છે અને સામસામા વાહનો ભેગા થાય છે અને સાઈડમાંથી નીકળી શકાતું નથી, તો આ અંગે યોગ્ય કરવું. દર મંગળવારે ટ્રાફિક થાય છે વડિયામાં આ રોડ પર, અને ખરેખર તો વેપારીઓએ સામે એટલા બધા રોડની સાઈડ તો મૂકી દીધા છે કે સામસામી બસ તો નીકળી જ ન આવે. જે વેપારીઓ જે છે એને કામ કરવું જોઈએ અને ટ્રાફિક માટે કરવું જોઈએ. પછી 2 પ્રશ્નો સાહેબને આપી દીધા છે કે આરામ ગૃહ છે કે કંડમ થઈ ગયું છે તેના પાસે નવું કરવાનું છે, સાહેબને આપ્યું. અને વડિયા મામલતદાર કચેરીના સ્ટાફ ક્વાર્ટર છે સાહેબ,
અત્યારે ત્યાં ઢોર ને બકરા ને એવું બધું ભરે છે તો એ તદ્દન થઈ ગયા છે તેને ખરેખર રિનોવેશન કરી નવા કરવા જોઈએ તો એમની માંગણી પણ મેં સાહેબને આપી છે. બરાબર, આભાર. આ બાજુનું સુરતપરા છે. સુરતપરાનો મેઇન રોડ ત્યાંથી અડધું સુરતપરા ત્યાંથી હાલે છે, 2,000-3,000 ની વસ્તી ત્યાંથી હાલે છે. એ રસ્તો બહુ ખરાબ થઈ ગયો છે. સરપંચ હમણાં કામગીરી કરી છે, એમાં ટાસ્ક નાખી કરી. અત્યારે વાતાવરણ એવું છે સર, ધીમો ધીમો વરસાદ આવે ને બહુ ખરાબ રોડ કરવો પડે. સરપંચ હમણાં અમારે આ મિટિંગમાં જ વાત થાય એટલે સરપંચે કીધું કે આપણે અત્યારે ગ્રાન્ટ કેવડો આવતો ઈ રોડ છે ને સાહેબ, એટલે અમારી એ જ માંગણી છે કે ઈ રોડને પહેલા આગળ આપો, પછી પણ આપણે કરતા જઈએ. સરપંચ એ લઈ લો ને, બાકી ઘટે આવી ગયો તમે આપણે સરપંચ સાંભળો, બાકી ઘટે આપણે હાલો, જગન્નાથ સાંજેભાઈ દોરડિયા સાહેબ, પહેલા તો આપણા વિસ્તારના લોકલાડીલા ઉમેદવાર શ્રી કૌશિકભાઈ વેકરિયાનો ખૂબ ખૂબ આભાર. કેટલા ટાઈમથી આ ટાઈપના પ્રશ્નો રજૂ કરવા માટે આપણને મોકો મળ્યો આખા તાલુકાને. કારણ કે અમે ઘણા પ્રવાસ કરતા સાહેબ, બધી તમને પણ ખબર છે. અમને તો એવી સૂચના આપવામાં આવશે કે ગામડામાં કોઈને સામેથી પ્રશ્નો પૂછવા નહીં, પરંતુ આ તમારી તાલુકાના સામે તમને ગમે એવા અઘરા પ્રશ્નો હોય તો અમને કહો. આ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા અને ટીમ, ભાજપની જે તાલુકાની ટીમ છે એ બદલ આ બધા કાર્યક્રમ કરાવ્યો એ બદલ ભરતભાઈ અને કૌશિકભાઈનો ખૂબ ખૂબ આભાર. મારો વડિયાનો મોટો એક પ્રશ્ન છે પાણીનો. દર વર્ષે ઉનાળામાં પાણી ખૂટે છે એટલે ગ્રામ પંચાયતે અનેક નગર રજૂઆતો આવતી હોય. આ અમારે સૌની યોજનાનો વાત છે પણ તે રામપુર છે. તો મેં કૌશિકભાઈને લખીને એક પત્ર આપ્યો તો એનો જવાબ પણ મને મળી ગયો છે. તો આ સૌની યોજનાનો વાલ અમારે નર્મદાની પાઇપલાઇન નીકળી જ છે અને બધી પાસે જે જિલ્લો છે ત્યાં મૂકી દેવામાં આવે તો બે પ્રશ્નો સોલ્વ થઈ જાય એમ છે સાહેબ. કે જ્યારે ખેડૂતોને પાણી વીજ માટે ઘટે છે ત્યારે મારે ડેમમાંથી પાણી છોડાવવા માટે બથોડા લેવા પડે છે અને કૌશિકભાઈ અને જયેશભાઈને આશરો લઈ અને એ એમને વાલ ખોલાવે છે તો બીજા ગામના એને ફરિયાદો આવે છે. પરંતુ આ વાલ મૂકવાથી તમારે એ ફરિયાદો પણ સોલ્વ થઈ જાય અને વડિયાનો પાણીનો પ્રશ્ન પણ હલ થઈ જાય. પછી બીજો પ્રશ્ન છે આજે વિપુલભાઈ એવું કહે છે કે પીવાની પાણીનો વાલ છે. સૌની યોજનામાંથી અમને પાઇપલાઇન અપાવો. અમારી વર્ષોથી માંગણી છે. હું જ્યારે સરપંચ હતો ત્યારે મેં માંગણી પણ કરેલી છે. લાઈન અત્યારે આપણે સૌની યોજના ત્યાંથી અનિષ્ટ કેટલું છે? 4 ગામ 3 ગામ આવે 15-16 કિલોમીટર રામપુર, ખીજડીયા અને વડિયા કોરી. બીજો ચેકડેમ જે અતિવૃષ્ટિ થઈ હતી સાહેબ, ત્યારે ઘોડવા પીપળિયા મોકરામાં જે ચેકડેમ છે ખોડાભાઈ રાદડિયાની વાડી પાસે, એ ચેકડેમ તૂટી ગયેલો છે જે પાણી એમાંથી વહી જાય છે. બીજો સુરવો નદી ઉપર સ્મશાનની સામે એક જે ચેકડેમ આવેલો છે એની સાઈડ ધોવાઈ ગઈ છે. એ સાઈડ જો રિપેરિંગ કરવામાં આવે તો જાજુ પાણી આવે છે. ત્યાર પછી જંગલબાગ પાસે મોટો ચેકડેમ છે. જે તે વખતે સાહેબ આપણે 5 લાખનો એસ્ટિમેટ વાડોદરા સાહેબ હતા ત્યારે કરાવેલું. એ એસ્ટિમેટ 10 લાખનું કર્યું અને એ જિલ્લા પંચાયતમાં એ ફાઇલ પડી છે. મેં વાડોદરા સાહેબને પણ ફોન કરાવેલો તો એ ચેકડેમ જંગલબાગનો ચેકડેમ જો રિપેરિંગ થાય આ વર્ષે ખેડૂતોએ 35,000 રૂપિયાનો ખર્ચો કરી અને જ્યારે આપણે ડેમનું પાણી છોડ્યું એ પહેલા એ ચેકડેમ રિપેરિંગ કર્યો હતો પણ વરસાદ આવ્યો એટલે એ પાછો કાચી માટી વયો જાય. આની લંબાઈ કરવાની છે તો આ થઈ જાય તો ખેડૂતોને મોટામાં મોટો ફાયદો થાય છે. બધું પછી સાહેબ રેગ્યુલર જે વાડાનો પ્રશ્ન છે 4-5 અરજદારોનો એ આજે પ્રાંત ઓફિસમાં લગભગ 1.5 થી 2 વર્ષથી આ પ્રશ્ન પડ્યો છે. તો આ રેગ્યુલાઇઝ વાડા જે છે એ રેગ્યુલાઇઝ થઈ જાય અને એ લોકો જે કાંઈ એને સ્ટેમ્પ ડ્યુટી જે ભરવાની થાય એ ભરવા સહમત છે. બીજું સાહેબ કૃષ્ણપરાની અંદરથી
હજી સુધી કોઈ ફરિયાદ કરી નથી. કારણ કે લો વોલ્ટેજનો પ્રશ્ન બે ટીસી છે, કૃષ્ણપરા એવડું મોટું છે, ખરાવાડ અને ઢોળવા નાખે જ્યારે પંખા ચાલુ કરે ત્યારે 5 ઉપર મૂકે તો લો વોલ્ટેજનો પ્રશ્ન છે. તો એ લો વોલ્ટેજનો પ્રશ્ન કૃષ્ણપરાનો સોલ્વ થાય. પહેલો વેલો મારા ખ્યાલ પ્રમાણે આ પહેલો વેલો પ્રશ્ન કૃષ્ણપરાનો રજૂ કર્યો છે. નો વોલ્ટેજનો પ્રશ્ન બે સુરતપુરા કૃષ્ણપુરા બે નો પ્રશ્ન છે. ટીસી મૂકી દો ને અલગ કરી દો. સુરતપુરા પતી ગયો. બે ટીસી વાળા વ્યવસ્થા બે ની કરો. હાલો સગલા લાડો. બીજો પ્રશ્ન છે સાહેબ વીજળીનો કે જ્યારે મીટર બંધ હોય અને ખેડૂતોને જે XYZ ખેડૂતોને ખાલી દરેક ગામની અંદર મીટર બંધ હોય એટલે F નું બિલ આપે છે. હવે F નું બિલ આપે એટલે એ 1 મહિનાની અંદર આ લોકોએ રિપેર કરી દેવું પડે, આ મીટર બદલાવવું પડે. તો આ પછી 3 થી 4 મહિના વયા જાય છે એક બિલમાં. તો ગ્રાહકોને એવું થાય છે કે જે પહેલી વખત એક બિલ આવ્યું હોય એને આધારે બધું એક બિલ આપી દે છે. તો એ ગ્રાહકો માટે નાપ છે. તો એ પણ વહેલી તકે 1 મહિનાની અંદર એક બિલ વાળા મીટરો સુધરાવા જોઈએ. ત્રીજો પેસિફિકેશનનો પ્રશ્ન છે કે માણસો લોડ વધારાના પૈસા ભરે છે. લોડ વધારાના પૈસા ભરે છે ત્યારે એની સાથે સર્વિસના પૈસા પણ આવી ગયેલા હોય છે. પરંતુ જ્યારે લોડ વધારાનું ટીસી ચડાવવામાં આવે છે ત્યારે સર્વિસ આપવામાં આવતી નથી. ઘણો એ પ્રશ્ન ઘણી વખત ક્યારે કહે તો કે સર્વિસ અમારી પાસે નથી. તો ખેડૂતોને એમ કહે કે તમે સર્વિસ લઈ લો એટલે અમે આપી દઈએ. સાહેબ કેમ સર્વિસ જોડે નથી આપતા? સગનભાઈ પેસિફિક નામ કરો જેને સર્વિસ નું આપ્યો. સર્વિસ તો આપણે જોડે આપવાની જોઈએ. તો શું કામ નથી આપતા? પ્રશ્નો બધા જ કે છે. સર્વિસ વાયરના છે ને આ લોકો સર્વિસ વાયરના પૈસા અત્યારે ભરાવે છે અને મીટર ડિવિઝનનો નિયમ એવો હોય છે કે મીટરમાંથી ગ્રાહકને પાવર કાઢીને આપવાનો. પણ આજની તારીખમાં વડિયા સબ ડિવિઝનમાં સીલના પૈસા ભરાવે છે. એ ઉપરાંત સર્વિસ વાયરના પૈસા ભરાવે છે. ક્લિયર કરો. બિલના પૈસા ખાલી ભરવાના હોય છે, સર્વિસના પૈસા ભરવાના હોતા નથી. રીસીલિંગ ચાર્જ ભરવાનો હોય છે. યસ ફોર નો સર્વિસના ચાર્જ નથી ભરવાના. સાહેબ પીજીવીસીએલનો નિયમ એ તમારો જે છે એ મને ખબર છે, એ મુજબ હું વાત કરું છું આપની સાથે કે પાવર એને બહાર કાઢીને આપવાનો હોય છે. મીટરમાં હું ફોલ્ટ છે તો તમારું મીટર છે, અમારો રીસીલિંગનો ચાર્જ યસ ફોર નોમ્સ લેવો પડે સર. રીસીલિંગ ચાર્જ સર્વિસનો ચાર્જ નથી લેવાનો સર. સર્વિસ ફ્રી ઓફ ચાર્જ આપવાનો છે. રીસીલિંગ ચાર્જ લેવાનો. ઈ સાહેબ તપાસ કરી લો સાહેબ. સાહેબ અગાઉ પૈસા સર્વિસના રીસીલિંગના પણ ન લેતા અને સર્વિસના પણ ન લેતા. જ્યારે ફોલ્ટ થયો હોય ત્યારે કર્મચારી પેપર સીલ મારીને આવી જતા. બીજે દિવસે કે ત્રીજે દિવસે રીસીલિંગ થઈ જતું. તો અત્યારે આ રૂલ્સ ક્યાંથી આવ્યો કે ભાઈ રીસીલિંગને પૈસા લેવાના અને સર્વિસ વાઇડને પૈસા લેવાના? વડિયા પીજીવીસીએલમાં તમે ચેક કરી લો. આ પટેલ સાહેબ પહેલા હજી 4 દિવસ પહેલા જ અમારા ગામના એક સર્વિસ પડી ગઈ હતી, ક્રેક થઈ ગઈ હતી. તો સાહેબે પૈસા ભરવાનું કીધું, મેં પૈસા ભરવાની વાત કરી, કે સાહેબ આના પૈસા નથી ભરવા. તો સીલના પૈસા એને ભરાવ્યા છે. તાજો દાખલો પૂછો 4 દિવસ પહેલા. સાહેબ તપાસ કરાવી લો. સર્વિસ ચાર્જ તો લેવાનો નથી. સીલિંગ ચાર્જ લેવાનો છે. લેબર ચાર્જ ભરાવી છે. લેબર સીલિંગના પૈસા મટીરિયલ ચાર્જ નથી. સાહેબ મારી વિનંતી છે, તમે અમરેલીથી આવ્યો ઓફિસર, તમે ચેક કરી લો કોની પાસેથી સર્વિસ વાઇડના પૈસા લીધા છે. ઓન રેકોર્ડ હોય સાહેબ, આ કઈ ખોટી વાત હોય નહીં. હજી 4 દિવસ પહેલા આપને ફોન કર્યો હતો, મારી પાસે રેકોર્ડિંગ નથી મોટા સાહેબ. સર્વિસ તો જોડે આપ હુકમ આપતા રહે. સાહેબ આપીએ છીએ અમે. આ બધા હુકમ ફરિયાદ કરે છે. સર્વિસો વૈસે ક્યાં વૈલા છે પૂછો. 90% સર્વિસ ખેડૂતોએ લીધેલી છે. ભાઈ તમે તમારી સિસ્ટમ નો સુધારી લેજો. એક પણ ખેડૂતની ફરિયાદ સર્વિસ વાળે મારી પાસે ના આવી. સર્વિસ વાળે આપણે આપવાની છે. શું કામ નથી આપતા ભાઈ? કયો શું કામ નથી આપતા? કયો જવાબ આપો.
મારી પાસે હોય ને અવેલેબલ હોય તો આપણે આપીએ છીએ. સર્વિસમેન હવે પેલા આપણે પાસે હોય તમારે પાસે મટીરીયલ મને કે હું કનુભાઈને કહું તમને કે મટીરીયલ નો ઇશ્યુ મને કેમ ભાઈ ખેડૂતો બધા ફરિયાદ કરે તમે સર્વિસમેન નથી આપતા બીજું સર્વિસ વાયર ફોલ્ટ હોય ને એટલે ગ્રાહકને મોટરસાઇકલ લઈને અહીંયા પીજીવીસી લાવવાનું, અરજી દેવાની, પૈસા ભરાવાના, તે પછી 5-6 દિવસે પાવર ચાલુ થાય છે. સાહેબ આ ક્યાં અંશે વ્યાજબી વાત છે? તો હાલે જ નહીં ઘરની લાઈટ કે 5-6 દિવસે ચાલુ થોડું હાલે સાહેબ તમે વ્યક્તિગત બધા વિશે જો સોમવારે મારી સાથે અલગથી બેઠક કરો સાહેબ દવાખાનું આપશ્રીએ મંજૂર પણ કરેલું છે એ અત્યારે જો જૂનું દવાખાનું અત્યારે ચાલે એવું છે જો ટેમ્પરરી કોઈ ડોક્ટરની વ્યવસ્થા થાય તો ગામ લોકોને ફાયદો થઈ જાય કારણ કે પશુનો બહુ મોટો પ્રશ્ન છે 2-3 વાર આવેલો છે જો એને આપણે નીકળે ત્યારે તો નવું દવાખાનું પંચાયતે જગ્યા ફાળવીને થાય પણ એની પહેલા જો આ ચાલુ થઈ જાય પટેલવાડી પાસે છે તો હવે સરકારશ્રીનો એનાલ અભિગમ છે કે ખેડૂતોની આવક ડબલ કરવી જો ખેડૂતોને ટાઈમસર વરસાદ થાય કે પછી ટાઈમસર જો પાણી મળવા તો ખેડૂતો તનતોડ મહેનત કરીને આવક ડબલ કરી બધે એમ છે એમાં કોઈ મેન મેઘ નથી આગળ જે મેં તમને કીધું કે વાલ મૂકશો એટલે મારો અત્યારનો આ પ્રશ્ન છે ને એ પણ સોલ્વ થઈ જાય કારણ કે વડિયા 92 ની સાઈડમાં કેનાલ ડેમ બન્યો થાય 94 માં ડેમ ભરાવાનો ચાલુ થયો એમની નીચે આવતી કેનાલનો લાભ વડિયાના ખેડૂતો, ચારણિયાના ખેડૂતો અને પાટવા દેવરીના ખેડૂતોને મળે છે. આ કેનાલ રિપેરિંગ થાય અનેક વખત મેં રજૂઆત કરી છે બધી તારીખ આની અંદર મેં આપેલું છે જે રજૂઆત કરી તો એ કેનાલ ચાલુ થાય તો ખેડૂતો પૈસા ભરવા પણ તૈયાર છે કોઈના ફોર્મ આ વર્ષે લેવાય એવી નમ્ર વિનંતી. બોલો સર મિત્રો ઉપર રજૂઆત મોકલી દીધી સરકારમાં રજૂઆત મોકલી દીધી મંજૂરી આવે કામ ચાલે મંજૂરી શેના માટે કોપી તમે મને મોકલો હું અત્યારે કહેવાય મને કોપી આપી દો દરખાસ્ત કરી છે કોપી મને આપો હાથમાં રાખની અંદર જે એના વાલીઓના હતા જે નામ એમાં રાખ છે અને અત્યારે જે કઈ દસ્તાવેજો કે જે કઈ હોય એમાં સોજિત્રા આવે છે તો રાખમાં જેના દસ્તાવેજમાં માનો કે હાથમાં રાખની રાખ છે તો કાંસમાં ખાલી સોજિત્રા કરવાનું છે અને જેને સોજિત્રા છે એને રાખ કરવાનું છે. અમુક લોકોનો આ પ્રશ્ન સોલ્વ થઈ ગયો છે તો આ લોકોનો બાકી છે. મોબાઈલ ઉપર ના બસ એમાં નથી બોલતું રસ્તો ઈ જેથી કનેક્શન આવ્યું હતું ને તેથી આપણે કરાવેલું છે તો તમારે મારી વાત સાંભળો તમારે થઈ ગયું તો અમારે કેમ ન થાય તો આયા જોવાનું તમે સાહેબ એવી રીતના એક બાજુ તમે એક વાલાદાવલા નીતિ રાખો છો એને થઈ ગયું તો અમારે કેમ ભાઈ હું 2016 માં ધારાસભ્ય એ જેટલો પ્રશ્ન છે આપણે પ્રશ્ન આપ્યો વાલા એક મિનિટ મને જવાબ કરી લેવો દો વાલા દેવલા વાળા નીતિઓ તો મેં લોકસભા નો કર્યા બીજું 2016 માં ધારાસભ્ય હતો 2016 માં નહોતા હવે તો સૌ ને હા તો અત્યારે તો કરી શકો ને તમે સાંભળો નિયમ મુજબ થઈ શકે વાત શાંતિથી થાય વાત આમ આમ કરે વાત ન થાય વાત શાંતિથી થાય વાત શાંતિથી કરો વાત ડિસિપ્લિન વાત થાય વાત શાંતિથી કરો સાહેબ આપણે શું થઈ શકે જવાબ દો કનેક્શન હતું ત્યારે કરેલા ફરી વખત મુદ્દો રજૂ કરો નિયમ મુજબ તો શું થઈ શકે એમને ન થાય હસ્તો ભારત માતા કી જય.